નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મુદ્દાસર કાર્યક્રમમાં લેખક પત્રકાર ઉર્વિશ કોઠારી આપણી સાથે છે. ઈરાન પર જે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે હુમલો કર્યો તેની આજે ચર્ચા કરવાની છે. તેમાં અમેરિકાની શું ભૂમિકા છે, ભારત પર હવે જે રેલો આવ્યો છે તેની વાત પણ ઉર્વિશભાઈ વિગતે કરશે. અલગ અલગ સોર્સથી ઉર્વિશભાઈએ અભ્યાસ કરીને આ માહિતી આપણી સમક્ષ મૂકશે. ઉર્વિશભાઈ, સૌથી પહેલાં તો એ કે પહેલાં વાત એવી આવી કે આ પરમાણુ બોમ્બ ઈરાન બનાવી રહ્યું છે ને એના કારણે હુમલો કર્યો છે, પછી અમેરિકાના નિવેદનો બદલાતા ગયા. હવે તમે જે કંઈ જોયું છે એમાં શું કારણ એ દર્શાવે છે ને પછી આપણે આગળ ધીરે ધીરે મુદ્દા પર જઈએ. એટલે ઈરાન બહુ વર્ષોથી, એટલે દાયકાઓથી એની પરમાણુ ક્ષમતા વિકસાવી રહ્યું છે એવી વાત છે અને જે સાચી પણ છે. ભૂતકાળમાં અનેકવાર ઈરાનનો જે પરમાણુ કાર્યક્રમ છે, જે શસ્ત્ર માટેનો છે, એને તોડફોડ કરવા, એમાં ભાંગફોડ કરવા માટે અમેરિકા, ઇઝરાયલ બધા પ્રયત્નો કરતા રહ્યા છે. કારણ કે ઈરાનનું એક બહુ જ પ્રગટ અને ખુલ્લું સ્ટેન્ડ એ અમેરિકા અને ઇઝરાયલનું વિરોધનું રહ્યું છે. અને વિરોધ એટલે સીધો સાધો નહીં, પણ કે આ તો જોઈએ જ નહીં, આમનો નાશ કરો વગેરે. અને ઇઝરાયલ તમે નકશામાં જુઓ તો ઇઝરાયલ છે એટલું ટચોકડું, અને ઈરાન તો બહુ, એટલે આખો જે ગલ્ફ કન્ટ્રીઝ આપણે જેને કહીએ એમાં ઈરાન વિસ્તારની રીતે બીજા નંબરે આવે એવડું મોટું છે, અને વસ્તીની રીતે તો એ પહેલો નંબર છે. એટલે સાઉદી છે, સાઉદી સૌથી મોટું છે અને પછી ઈરાન છે, પણ સાઉદીની વસ્તી કરતાં ઈરાનની વસ્તી 2.5 ગણી વધારે છે. તો ઈરાન પાસે પરમાણુ હથિયાર હોય તો એ ઇઝરાયલ સામે વાપરતા ન ખચકાય એવી એક સામાન્ય માન્યતા છે ને ઈરાને જ ઊભી કરેલી છે. એટલે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ એક ગંભીર ખતરો છે. આવું દાયકાઓથી ચાલે છે, જે સાચું છે. મને યાદ આવે છે, બહુ વખત પહેલાં મેં એક સ્ટોરી વાંચી હતી કે ઈરાનના જે પરમાણુ મથકમાં એની જે પેલું કંઈક બધી આંતરિક પ્રણાલીઓ, સેન્ટ્રીફ્યુગલ ને બધું હોય, ત્યાંના જે કમ્પ્યુટર્સ છે એ લોકો, એ કમ્પ્યુટર તો ઇન્ટરનેટ જોડે સંકળાયેલા નથી, કારણ કે ઇન્ટરનેટથી કોઈ વાયરસ તમે નાખી શકો. એવી જગાએ CIA કે ઇઝરાયલવાળા કોઈએ કળા કરી અને પેનડ્રાઈવથી ત્યાં વાયરસ ઘુસાડીને બધું તહસ નહસ કરી નાખ્યું હતું, અને કાર્યક્રમ થોડોક પાછો પડ્યો હતો. એટલે આ પ્રયત્નો ચાલે છે. ગયા વર્ષે પણ આવી રીતે એક પ્રકારે હુમલો ને બધું કરીને એનો પરમાણુ કાર્યક્રમને તો કન્ક્લુઝિવ રીતે એમ કે ભાઈ હવે પૂરો થઈ ગયો, હવે નથી. પણ તમને યાદ હશે નોટબંધી આપણી. નોટબંધી વખતે આપણા વડાપ્રધાને જ્યારે પહેલી વાર જાહેર કરી ત્યારે નોટબંધી કરવાનું એક કારણ આપ્યું હતું કે ભાઈ આ કારણથી કરીએ છીએ, અને પછી લગભગ રોજે રોજ એ કારણો બદલતા રહ્યા કે આમ, પછી આમ, પછી આમ. એટલે હકીકત આપણને એવી સમજાય કે એમના મનમાં આ જાહેર કરીને એક સોપો પાડી દેવા કે છાકો પાડી દેવા સિવાય બીજું કોઈ આયોજન હશે નહીં. નહીં તો તમે રોજ તો આટલા મોટા નિર્ણય પાછળ રોજ તો તમે કારણો ન બદલો ને. ટ્રમ્પ અત્યારે એક્ઝેક્ટલી એ જ કરે છે. પહેલે દિવસે એક કારણ આપે પરમાણુ, પછી બીજા દિવસે કંઈ આપે, પછી ત્રીજા દિવસે કંઈ આપે કે ભાઈ ત્રાસવાદી જૂથોને ફાઇનાન્સ કરે છે, અને પછી ખામેનેઈ જે એનો હતો એની કંઈ વાત કરે. તો એ કારણ, એટલે જેને આ લોકો સ્ટ્રેટેજીની ભાષામાં એન્ડ ગેમ કહે છે, કે તમે એક પગલું લો છો તો એનો અંત તમારા મનમાં શું છે, તમારા મન પ્રમાણે થાય ના થાય બીજા નંબરની વાત છે, પણ તમે કયા હેતુથી આ શરૂ કર્યું. તો ટ્રમ્પના મનમાં આવો કોઈ હેતુ હોવાનું આપણને તો લાગતું નથી જ. પણ જે સેનેટરોને, ત્યાંના સાંસદોને જે બ્રીફ કરવામાં આવ્યા અમેરિકાના, એ પછી 2-3 સેનેટરો એમના મેં ટ્વિટર પર જોયા કે એ મિટિંગમાંથી બહાર આવ્યા પછી એમણે કહ્યું કે ભાઈ આ માણસ છે એણે કશું અધ્ધર તાલ જ કર્યું છે, એની જોડે કોઈ આયોજન નથી, અને ભવિષ્યમાં ઈરાનનું શું કરવાનું કે આપણે એકવાર આ શરૂ કર્યા પછી ક્યાં લઈ જવું એવી કોઈ ડિઝાઇન ટ્રમ્પના મનમાં નથી, એવું આ સેનેટરોએ પણ કહ્યું, અને એ આપણને પણ સમજાય છે. પણ જ્યારે ઈરાનના ટોપ લીડરશિપ હુમલો થયો, એ લોકો બધા મૃત્યુ પામ્યા, તો ઈરાનમાં એક સમર્થનમાં એક લોકો આવ્યા. તો એ રીતે અમેરિકામાં નહીં થયું
કે અમેરિકાએ આ ખોટું પગલું લીધું છે તો લોકો ત્યાં વિરોધમાં આવ્યા છે કે નથી આવ્યા એ હજુ મેં તો વેસ્ટર્ન મીડિયા નથી જોયું, પણ ત્યાં એવું કશું થયું છે કે ના લોકો વિરોધમાં આવ્યા છે? માત્ર લોકો જ નહીં, સત્તા એટલે જે લોકો સાંસદો છે એટલે કોઈ હોદ્દે છે એટલે જે ટ્રમ્પની ટણક ટોળકી નથી એ સિવાયના બહુ એટલે ભૂતપૂર્વ CIA વાળા અને બહુ જ બધા લોકો એવી રીતે સરેઆમ કહી રહ્યા છે કે આ ભાઈ નથી કરવા જેવું. અમેરિકાની પ્રજાને જે લોકો રિપબ્લિકન્સ એટલે ટ્રમ્પના પક્ષના છે એમાંથી પણ બહુ જ બધાને એવું છે કે ભાઈ હજુ વધારે એક યુદ્ધ નથી જોઈતું, કારણ કે અમેરિકા બહારના દેશોમાં સળીઓ કરીને એની અમેરિકાએ બીજા દેશોએ બહુ મોટી કિંમત ચૂકવી છે, પણ અમેરિકાએ તો એની કિંમત અમેરિકાના સામાન્ય લોકોએ, નેતાઓએ નહીં, સામાન્ય લોકોએ તો એની કિંમત ચૂકવી જ છે. એટલે જેનો કોઈ સ્પષ્ટ આશય નથી, જેનાથી અમેરિકાને કોઈ સીધો ફાયદો નથી, જે દેશથી અમેરિકાને કોઈ સીધો ખતરો નહોતો, એની સામે અમેરિકાએ શા માટે લશ્કરી કાર્યવાહી કરવી જોઈએ? એટલે પહેલી થિયરી એવી આવી કે જે નેતાન્યાહુ છે ઇઝરાયલ વાળો ભાઈ, એના દોરવ્યા ટ્રમ્પ દોરવાઈ ગયો અને એણે કર્યો હુમલો. એટલે ટ્રમ્પ તો ટ્રમ્પ છે. એટલે એમણે ખુલાસો કર્યો કે ભાઈ ખરેખર તો મેં નેતાન્યાહુનો હાથ પકડીને એને ખેંચ્યા હતા. હવે આમાં સાચું આપણને કદી ખબર નથી પડવાની, પણ અમેરિકામાં ઘર આંગણે આ પગલાંને બહુ જ નબળું એટલે સમર્થન નથી અને ટીકા છે. પણ આવું જ્યારે યુદ્ધ થાય છે અને ખુંવારી થાય છે ક્યારે, એટલે ઈરાનમાં જેમ છોકરીઓની સ્કૂલ પર બોમ્બ પડ્યો અને ત્યાં 160 જેવી છોકરીઓનું મૃત્યુ થયા, તો ત્યારે યુરોપના દેશો જે માનવતાવાદી અભિગમ માટે જાણીતા છે તો એ લોકો પણ ટીકા કરે છે. પણ આ વખતે મેં જોયું સ્પેન સિવાય કોઈ દેશે એવી રીતે, તો એવું કેમ થયું કે આ પશ્ચિમી દેશો સાવ ખોળે બેસી ગયા અમેરિકાના? ટ્રમ્પ છે ને, ટ્રમ્પ એક તો આમે અમેરિકા એક પ્રકારે જમાદારી ચલાવતું જ રહ્યું છે અને એમાં આ માનવતાવાદી અભિગમને એ બધું સાચું છે, પણ એમાં પહેલી તો છે ને સગવડ જોવાય. આ બધા દેશોમાં જ્યારે દેશો વચ્ચેનો મામલો ચાલતો હોય ત્યારે કોઈ કે હું ફલાણાનો ભાઈબંધને ટીકણો મારો ભાઈબંધ, એવું બધું ના હોય. એ દેશ સૌથી પહેલાં પોતાનું હિત અને પોતાનો સ્વાર્થ જુએ અને એના આધારે નક્કી કરે. પછી કોઈ વળી એવો નીકળે કે હિત સ્વાર્થ બધું બરોબર. એટલે ટ્રમ્પ છે એ ટ્રમ્પનું મગજ ઠેકાણે નથી, અને મગજ ઠેકાણે નથી એટલે શબ્દાર્થમાં નહીં, પણ એમના તમે નિર્ણયો જુઓ તો એ એટલી બધી અમેરિકાને એટલી બધી અસ્થિરતા અને અરાજકતામાં ધકેલી શકે એવા એમના નિર્ણયો આની પહેલાંના પણ રહ્યા છે. હવે આ કેવું છે કે ઉપમાની રીતે કહું છું, કોઈને એમ એ વિશેષણની રીતે નહીં પણ ઉપમાની રીતે કહું છું કે તમે વાંદરાના હાથમાં તલવાર કે પરમાણુ બોમ્બ આપી દો, પછી તમને એમ થાય કે આને સારું છેડવું નહીં, દોસ્તી બી ના કરવી, દુશ્મની બી ના કરવી. એટલે એવો અભિગમ એક કારણભૂત હોઈ શકે. પણ તોય સ્પેને એ રિસ્ક લીધું અને કહ્યું કે ભાઈ સ્પેન આમાં નથી ને આવી રીતે તમારા યુદ્ધમાં અમારા માણસો, હજી કેવું છે જેને બૂટ્સ ઓન ધ ગ્રાઉન્ડ કહે છે કે હજી અમેરિકાએ હવાઈ હુમલો જ કર્યો છે, અમેરિકાને ઇઝરાયલે. અને ટ્રમ્પની પહેલાં એવી ગણતરી હતી અથવા એવું કહેવામાં આવતું હતું કે તો હવાઈ હુમલો કરીશું, પરફેક્ટ ઇન્ટેલિજન્સ હતી, એટલે ખામેનેઈને બીજા ટોપ લોકો જ્યાં હતા એ ક્યાં છે એનું પરફેક્ટ લોકેશન ઇન્ટેલિજન્સ હતી, એટલે ટાર્ગેટ બોમ્બિંગ કરી અને લોકોને ખતમ કરી દીધા. અને પછી ટ્રમ્પે કહ્યું, આહવાન કર્યું ઈરાનના લોકોને કે ભાઈ તમારી દુષ્ટ નેતાગીરી પતી ગઈ છે અને હવે તમે એમ કે અમે લિબરેટર છીએ, અમે તમારા મુક્તિદાતા છીએ અને હવે સરકારનો તખ્તા પલટ કરીએ એમ. હવે એક વસ્તુ એ બી યાદ રાખવી જોઈએ આપણે આ તબક્કે, એક પ્રમાણભાન સાથે પણ એક સચ્ચાઈ તરીકે, કે ખામેનેઈની નેતાગીરી છે ને વખાણવા જેવી નથી. ખામેનેઈ અતિશય કટ્ટરવાદી નેતા, એમની પહેલાંના જે ખોમેની હતા એ જ પ્રકારના. એટલે ઈરાનમાં સામાન્ય માણસનું જે જીવન છે, સામાન્ય મુસલમાનોને ખાસ કરીને સ્ત્રીનું, એ બહુ ખેદ ઉપજાવે એવું છે. અને એમાં આપણે ઈરાન કે ખામેનેઈના કંઈ બહુ વખાણ કરી શકીએ એમ નથી, બલકે ટીકા જ કરવાની થાય. જે વિરોધની ચળવળો છે નાગરિકો તરફથી થયેલી, એને ખામેનેઈ અને આખી જે સરકાર છે એણે એટલી ભયંકરતાથી કચડી નાખી, મૃત્યુદંડની સજા સામાન્ય છે. તો આ કોઈ કાઉન્ટ પર આપણે ખામેનેઈની તરફેણ કરી શકીએ એમ નથી કે ઈરાનની સરકારની પણ તરફેણ કરી શકીએ એમ નથી. હવે આટલું કયા પછી આપણે એમ કહેવું જોઈએ કે છેવટે એમનો ઇન્ટરનલ મામલો છે. એટલે
પછી દેશથી દેશની વાત આ આપણું વ્યક્તિગત વલણ હોઈ શકે, પછી આપણે તો તાલિબાન જોડે બી બેસીએ છીએ, એટલે પછી દેશથી દેશની વાત આવે ત્યારે મેં કહ્યું એમ હિત અને સ્વાર્થ આવે. અને ઈરાન છે એના ભારત જોડે બહુ જૂના વખતથી સારા સંબંધો રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય ફોરમ પર ઈરાન ભારતનું સમર્થક રહ્યું છે. અને યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાન વગેરે જે લોબી છે એની સામે પણ ઈરાન છે એ પરંપરાગત રીતે ભારતની સાથે રહ્યું છે. એટલે ખામેનેઈની જેટલી પણ મુશ્કેલીઓ એમના નાગરિકો માટે હતી ને બધી તેમ છતાં ભારત દેશની રીતે એની ટીકામાં ન જઈ શકે. અને જ્યારે આખી નેતાગીરી ટોચની બહુ જ બધા એટલે એના ખામેનેઈથી એટલે સુપ્રીમ લીડર સોકોલ્ડથી માંડી અને એના ડિફેન્સ સલાહકાર સુધીના લોકો એક હુમલામાં માર્યા જતા હોય ને હુમલો બીજા દેશે કર્યો હોય તો ભારતે એક જૂના સાથીદાર તરીકે એક પ્રાથમિક અને એકદમ જ વ્યવહાર શોક અથવા અફસોસ વ્યક્ત કરવાનો થાય. ડિપ્લોમસીમાં બધી જ ભાષાઓ હોય છે, એટલે તમે અમેરિકાને વખોડ્યા વગર આમના અવસાન વિશે શોક વ્યક્ત કરી શકો. એના માટે તમારે અમેરિકાને વખોડવું અનિવાર્ય નથી. તમને એવું હોય કે ભાઈ આપણે અમેરિકા જોડે પણ બગાડવું નથી. ભારતની પરંપરાગત નીતિ મોટે ભાગે તાકાત ને ક્યારેક નબળાઈ, પણ મોટે ભાગે તાકાત પણ એ રહી કે એને કોઈ એક છાવણીમાં જોવામાં ન આવ્યો. પહેલાં એવું હતું કે ભાઈ ભારત રશિયા તરફી હતું એવું મનાતું હતું, પછી અમેરિકાવાળું થયું. પણ ભારત પરંપરાગત રીતે જે જૂનો નહેરુના જમાનાનો શબ્દ છે નોન અલાઇનમેન્ટ એટલે બિન જોડાણ વાત, ભારત એમાં રહ્યું. એટલે ભારત અત્યારે ધારો કે એવું ઈચ્છે તો એવું કહી શકે કે ભાઈ અમેરિકાને વખોડ્યા વગર ઈરાનની ટોચની નેતાગીરીને જે હુમલામાં થયું તો એના વિશે સંવેદના વ્યક્ત કરી શકે. એટલી જ સંવેદના એક કન્યાશાળા પર આ લોકોનો બોમ્બ પડે અમેરિકાને ઇઝરાયલનો, એને અને 165 છોકરીઓ મરી જાય, એનું તમે પેલી કબરોનો ફોટો જુઓ તો તમને એમ થાય કે એટલે આવી વસ્તુમાં સંવેદના પ્રગટ કરવા માટે જો આપણે અમેરિકાથી બીવું પડવાનું હોય તો આપણા પ્રાથમિક અધિકારો અને સાર્વભૌમત્વ પછી માંડીને આપણે એક બેસિક સ્ટેન્ડિંગ વિશે પણ બહુ પ્રશ્નો ઊભા થાય છે. હા, એટલે તમે ભારતની ભૂમિકાની વાત કરી એના પર તો વિગતે આવીએ, પણ સૌથી પહેલાં કે આ ઈરાન પર હુમલો કર્યો ત્યારે એવું લાગતું હતું કે ઈરાન પીછેહટ કરશે કાં તો એ સરેન્ડર કરશે, પણ એવું ન થયું. અને હવે આ લોકો એવા પણ ન્યૂઝ આવી રહ્યા છે રોજે રોજ કે ભાઈ હવે અમેરિકા અને ઇઝરાયલ બંને ફસાઈ ગયું, ખાસ કરીને તો અમેરિકા એટલે ઇઝરાયલને તો એવું છે કે ઇઝરાયલ વેપારી છે અને ઇઝરાયલને આખા સોદામાં વકરો એટલો નફો છે. ઇઝરાયલ તો ક્યારનું લડ કરે છે. ઇઝરાયલની એવી એક વિલક્ષણ પરિસ્થિતિ થઈ કે એને અસ્તિત્વ ટકાવવા માટે લડવું પડે અને પછી લડવાનો એવો રોગ લાગુ પડી જાય કે લડ્યા વગર અસ્તિત્વ જ ના ટકે એનું. એટલે પછી એક વિષ ચક્ર ચાલુ થઈ જાય ને ઇઝરાયલ એમાં છે. એણે આજુબાજુ આવડું ટચુકડું છે, પણ આજુબાજુના ખાડીના દેશોમાં બીજા બધા જે જૂથો હતા જેને ઇઝરાયલ ત્રાસવાદી જૂથો ગણે છે એ બધાને બી ઇઝરાયલે ખાસી રીતે સફાચટ કરી નાખ્યા છે. પણ સવાલ એમ છે કે ઈરાન છે એ બીજા બધા દેશો કરતાં જુદું છે. અને એક ત્યાંના અભ્યાસીએ લખ્યું હતું કે ભાઈ ઈરાન છે એમાં સુપ્રીમ લીડર ખામેનેઈ ખરા, પણ એ પેલા સદામ હુસેન ઈરાકના કે લિબિયાના ગદ્દાફી એના જેવા સરમુખ હત્યાર કે એક ચક્રી શાસન નથી. ખામેનેઈ સુપ્રીમ લીડર ખરા, પણ એ ઈરાનની નેતાગીરીને ખાસ કરીને ટોચની નેતાગીરીને ખબર છે કે આપણે જ્યારે ત્યારે અમેરિકા અને ઇઝરાયલ સામે યુદ્ધ કરવાનું આવવાનું છે. અને યુદ્ધ જ્યારે થાય ત્યારે આ એક સંભાવના હોય કે સુપ્રીમ લીડર ટોચનો માણસ મરી જાય ત્યારે શું થાય. ભારતના જૂના ઇતિહાસમાં જ્યારે મેદાન પર યુદ્ધો થતા ત્યારે કેટલા બધા યુદ્ધોમાં એવું બન્યું છે કે લશ્કર જીતતું હોય પણ કોઈ રેન્ડમ તીર આવે અને રાજાને વાગે ને રાજા મળી જાય ને રાજા હાથીની અંબાડી પર બેઠો હોય ને રાજા પડી જાય ને લશ્કર જુએ એટલે જીતતું લશ્કર હારી જાય, પીછે ભાગવા માંડે, કારણ કે નેતાગીરી ના રહી. ઈરાને આ પરિસ્થિતિનો વિચાર ઘણા વખતથી કરી અને એ પ્રમાણે એનું માળખું ઊભું કરેલું હતું એવું અત્યારે આપણને સમજાય છે. લોકો કહેતા પણ હતા પહેલાં, અત્યારે આપણને દેખાય છે કે ટોચની નેતાગીરી જતી રહી એ પછી આ લોકોને એમ હતું કે બધું ખેદાન મેદાન થઈ જશે અને આપણો કોઈ પપેટ, આપણો કોઈ કઠપૂતળી ત્યાં બેસાડી દઈશું. અને જેમ પહેલાં ઈરાનનો શાહ પહેલાં બેસાડેલો જેને ખસેડીને ખોમેની આવ્યા, તો એવી રીતે આમને એમ હતું. પણ હવે ઈરાને
બહેતર તૈયારીઓ બહુ મજબૂત કરી હશે એવું અત્યારે એના જે પ્રતિભાવ છે એનો અમેરિકા અને ઇઝરાયલ સામેનો એની પરથી જણાય છે. એક નેતાગીરી. અત્યારે આખું તંત્ર કોઈ એક માણસના હાથમાં હોય એવી છાપ નથી પડતી, પણ જે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કે છે ને એ લોકો છે એ બધું તંત્ર સંભાળી. બીજું હુમલાની વાત છે, પ્રતિભાવની. તો અમેરિકાની એક જણે એવું લખ્યું હતું, અમેરિકાના એક અભ્યાસીએ, કે અમેરિકાની જે આક્રમણ અને સુરક્ષા એટલે કે ડિફેન્સ, એર ડિફેન્સ ને એર એટેક બંનેની જે સ્ટ્રેટેજી છે એ કોલ્ડ વોરના જમાના પ્રમાણે ઘડાયેલી અને ઊભી કરાયેલી છે. એટલે એના જે સાધનો છે, એના જે મિસાઇલો છે કે બીજી ત્રીજી બધી પ્રણાલીઓ છે જે હવામાં સામેના હુમલાને આંતરે પણ ખરા અને સામે હુમલો પણ કરે, એ જે પ્રણાલીઓના એક એક મિસાઇલોને બધા બહુ જ મોંઘા છે ને એની આખી સિસ્ટમો બહુ જ મોંઘી છે અને એટલે અતિશય મોંઘી છે. એની સામે ઈરાને અને જોડે મિસાઇલો છે એ ઉપરાંત કેટલાક અહેવાલોમાં આવ્યું છે એ પ્રમાણે $10,000 કિંમતવાળા હજારોની સંખ્યામાં ડ્રોન, કોઈએ 80,000નો આંકડો આપ્યો તો આપણને ખબર નથી કેવી રીતે આવ્યો છે, પણ હજારોની સંખ્યામાં ડ્રોન ઈરાન પાસે છે. એટલે આખું એક એવી અસમતુલા અમેરિકા અને ઇઝરાયલ માટે સર્જાઈ છે કે એ લોકોનું બધું મિલિયન ને બિલિયનમાં હોય વસ્તુ, એમના યુદ્ધના રમકડા, હિંસક રમકડા, અને આમના રમકડા બધા આવા પરચુરણ 10,000 વાળા છે અને આવા 100 રમકડા એ લોકો છોડે. એટલે ધારો કે કુવૈતની આપણે વાત કરીએ, ઈરાને બીજું એ કર્યું કે અમેરિકા કે ઇઝરાયલ પર હુમલો કરવાનો તો સવાલ નથી, એટલે અમેરિકાનું બધું જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનું ડિફેન્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજદ્વારી ડિપ્લોમેટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ જે ખાડીના દેશોમાં જ્યાં જ્યાં હતું ત્યાં ઈરાને હુમલા કર્યા. શેનાથી કર્યા? આનાથી, આ રમકડા જેને આપણે રમકડા કહીએ છીએ ને જે સસ્તા ભાવના છે અતિશય એનાથી. હવે કુવૈતમાં અમેરિકાએ એનું એક અત્યંત મોંઘું રડાર કુવૈતમાં ઇન્સ્ટોલ કરેલું હતું. એની કિંમત $1.1 બિલિયન એટલે $1.1 અબજ. ફુરસતે ગુણાકાર કરી જોજો કે આપણે તો બેસશે જ નહીં. એ ત્યાં મૂક્યું છે. એનું કામ એ હતું કે એ ત્યાંથી લગભગ 4-5 હજાર કિલોમીટરના વિસ્તારની સચોટ માહિતી આપે, આક્રમણ માટે પણ અને બચાવ માટે પણ. $1.1 બિલિયન. એની સામે ઈરાને કંઈ 90-100 એના પેલા રમકડા છોડ્યા, એમાંથી ધારો કે 99 નિષ્ફળ થયા 100માંથી, પણ એક લાગી ગયો. એક લાગી ગયો એટલે પેલા 1.1 અબજનું રડાર હતું એનું જય શ્રી કૃષ્ણ થઈ ગયું, ખતમ. એટલે તમે વિચાર કરો કે આ યુદ્ધની તાસીર હવે કેવી બદલાઈ છે કે હવે તમારે અમેરિકાના મિસાઇલોનો મુકાબલો કરવા માટે એકલા મિસાઇલો કે એ જ લેવલના મિસાઇલોની જરૂર નથી. તમે આવા જેને શાહિદ પ્રકારના ડ્રોન મને લાગે છે કે છે, એ ડ્રોન તમે 100 છોડો અને 99 નિષ્ફળ જાય તો એ તમે ફાયદા મારો, કારણ કે એક લાગી ગયો અને સામેવાળાને જે નુકસાન, એટલે એ રડાર જે તૂટી ગયું કુવૈતનું, એને કારણે અમેરિકાની સ્ટ્રેટેજી પર બહુ ગંભીર અસરો પડી છે. ખતમ નથી થઈ ગઈ, કારણ કે દરેક મિસાઇલ હોય એની પોતાની પણ એક ગાઈડિંગ સિસ્ટમ ને બધું હોય, પણ પેલું જે દૂર સુધી જોઈને તમને આગોતરો જે માહિતી આપવાનો જે એડવાન્ટેજ હતો એ અમેરિકા જોડે જતો રહ્યો છે. એટલે અમેરિકાને કે ઇઝરાયલને ઈરાનના આવા પ્રતિભાવની કલ્પના નહીં હશે. હવે ઈરાન ઇઝરાયલ આ યુદ્ધની આપણે વાત કરી, પણ હવે એમાં ભારતની ભૂમિકા, એટલે ભારત પર જે અસર થઈ રહી છે, અસર થશે કે થઈ રહી છે, એક તો એમાં પેટ્રોલિયમનો મુદ્દો આવે છે. હવે આજે જ કંઈક ન્યૂઝ છે કે હવે આપણે રશિયાનું પેટ્રોલ, જે અત્યાર સુધી કંઈક અમેરિકાની ડીલની વાત હતી એમાં નહોતા ખરીદવાની એવી વાત હતી, પણ હવે એ મજબૂરીવશ આપણે કરવું પડશે. એક પહેલી વસ્તુ એ છે કે ભારતની પ્રતિક્રિયા એક તો ન આવી, એ બહુ આશ્ચર્યજનક ઘટના છે. આપણે છે ને આપણે શરૂઆત પ્રતિક્રિયાથી પણ પહેલાં કરીએ. આ હુમલો, આપણે એક વસ્તુ યાદ રાખીએ કે આ યુદ્ધ પછી થયો. પહેલાં એ અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર કરેલો હુમલો હતો, અને એવો હુમલો કે જેના માટે કોઈ તાર્કિક કારણ નહોતું, બહાના ઊભા કરાયેલા, કારણ નહોતું. તમે આ સિચ્યુએશનને આવી રીતે વિચારો કે જે ઇઝરાયલ ઈરાન પર હુમલો કરવાનું છે
તો એક દિવસ સવારે ઉઠીને નેતન્યાહુ બ્રશ કરતાં કરતાં તો નહીં કીધું એક ચલો ને આજે હુમલો કરીએ. કેટલા દિવસથી એની તૈયારી ચાલતી હશે, એ શું કરે છે, અથવા તો એમણે શું કર્યું હશે. આના 2 દિવસ પહેલાં નરેન્દ્ર મોદી ઇઝરાયલમાં છે. ઇઝરાયલમાં અગાઉ જે પ્રકારનો કોઈ એવોર્ડ જ નથી, એવો એક નવો એવોર્ડ ઊભો કરવામાં આવે છે અને આપણા વડાપ્રધાનને આપવામાં આવે છે. અને આપણા વડાપ્રધાન હોંશે હોંશે લઈ લે છે. ને એ તો એમની હોંશ બહુ જાણીતી છે, એના વિશે કંઈ વધારે કહેવાનું નથી. એના 2 દિવસ પછી ઇઝરાયલ અને અમેરિકા ભેગા થઈને ઈરાન પર હુમલો કરે છે. સુપ્રીમ લીડરશિપ એટલે ટોચની લીડરશિપ ખલાસ થઈ જાય છે. કન્યાશાળા પર બોમ્બ વાગે છે. અને આપણા વડાપ્રધાન કે આપણા ફોરેન મિનિસ્ટર સાદી પણ પ્રતિક્રિયા આપતા નથી કે આ ખોટું. એમના જે નિવેદનો આવે 2-3 આવે એ કેવા કે યુદ્ધથી કોઈનું ભલું થતું નથી, એસ્કેલેશન એટલે કે લશ્કરી કાર્યવાહીમાં આમ ના કરવું જોઈએ, તેમ ના કરવું જોઈએ. એટલે પેલી ઘરમાં 2 જુવાન છોકરા લડતા હોય તો ઘરમાં જૂના જમાનામાં, હવે તો કોઈને આવું બધું ના ખબર પડે, પણ જૂના જમાનામાં ઘરની વિધવા ફોઈ હોય જે અહીંયા રહેતી હોય, એ બાર ઓટલે બેઠી બેઠી એની સહેલીઓ જોડે વાત કરે કે યાર બધાએ લડવું ના જોઈએ, પણ બેન તમારું સાંભળે કોણ છે. એટલે આપણી સ્થિતિ, એટલે આપણા જે નિવેદનો, હવે આપણા મહાન લોકો અમુક એવા છે કે જે વડાપ્રધાનના આવા નિવેદનોમાં પણ મહાન ડિપ્લોમસી શોધી કાઢે છે. ખરેખર એનો કશો અર્થ નથી, કારણ કે બંને પક્ષે શાંતિ રાખવી જોઈએ, આમ કરવું જોઈએ. ભાઈ આમાં બંને પક્ષ કરતાં પહેલાં મેં આગળ પણ કહ્યું, હું બિલકુલ જ એવું નથી કહેવા માગતો કે એમણે એકદમ ઈરાનની તરફે ઊભા થઈ જવું જોઈએ. એ એવી રીતે ડિપ્લોમસી નથી ચાલતી. એ પાનના ગલ્લે વાત કરવામાં ઠીક છે, પણ તમે કોઈ એકની બાજુ નથી એ બતાવવું તો જરૂરી છે. અને આ વખતે આપણા વડાપ્રધાન એ બતાવવાનું ચૂકી ગયા છે કે એ ઈરાનના વિરોધી નથી. અને આ એ સંદર્ભમાં ખાસ યાદ રાખવાની જરૂર છે કે ઈરાન પરંપરાગત રીતે આપણી તરફેણમાં છે, અત્યાર સુધી તરફેણમાં રહ્યું છે. અને એ કેવું ઈરાન જોડે આપણા કેટલા જૂના સંબંધો હતા એ જાણવા મારો રસ હોય, એમણે આપણા વડાપ્રધાનના જૂના વિડીયો સાંભળી લેવા, એ જ્યારે ઈરાન ગયા હતા ત્યારના. એટલે આપણા કેટલા જૂના સંબંધો છે એ જ તમને કહેશે. અને હવે આજે આપણે એકદમ એનાથી એટલા બધા અળગા થઈ ગયા ઈરાનથી, 2 રીતે અળગા થયા. એક તો આપણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં, એ બહુ ખરાબ થયું ડિપ્લોમસીની રીતે. મેં કહ્યું એમ અમેરિકાને ખરાબ લગાડ્યા વગર કે અમેરિકાની ટીકા કર્યા વગર પણ એ થઈ શક્યું હોત ને. આપણે ડિપ્લોમસી જાણતા નથી, પણ ડિપ્લોમસીના ખેરખાઓ તો એ કરી જ શકે એમ. આપણા જેવાને આટલી ખબર પડતી હોય તો બધા બહુ મોટા માણસો છે. બીજી ભયંકર વાત આટલું ઓછું હોય એમ અંગ્રેજીમાં પેલું કહે છે ને એડિંગ ઇન્સલ્ટ ટુ ઇન્જરી, કે ભારતે 71 દેશોની નૌકા કવાયતને મોટા ઉપાડે બધું યોજ્યું, અને ઠીક છે એ તો બરાબર છે, એનાથી ભારતનું સારું દેખાય. એમાં ઈરાનનું જહાજ આવ્યું ને એના નાવિકોએ વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિને સલામી પણ આપી આપણા, અને પછી બધું પતાવી અને આપણે આ મહેમાનો, આપણા મહેમાન તરીકે આવેલા, બધું પતાવીને પાછા ગયા. અને એમને ભારતની જળસીમાથી દૂર પણ ભારતની પ્રભાવ સીમાની અંદર હિન્દ મહાસાગરમાં અમેરિકાની સબમરીન આવી અને ટોર્પિડો મારીને પેલું ઈરાનનું યુદ્ધ જહાજ ફ્રિગેટ તોડી નાખ્યું, અને 101 નાવિકો એમાં ગુમ છે, એમાંથી ઘણાના તો ડેડ બોડી મળ્યા વગેરે. એટલે આમાં બહુ જ ગંભીર મુદ્દો એ છે કે ભારતની પેલી દરિયાઈ સીમા છે એ તો જમીનથી 12 નોટિકલ માઇલ સુધીની હોય, એટલે એક આખું એવું બચાવ તંત્ર કામે લાગી ગયું. પણ ભારતની જે પ્રભાવ ક્ષેત્ર છે હિન્દ મહાસાગરમાં એ બહુ મોટું છે. અને આપણને નવાઈ લાગે કે 2008-9માં જ પહેલી વાર અમેરિકાએ જ, મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે આ પ્રકારે કે ભાઈ ભારત હવે એક વિકસી રહેલી ઇકોનોમી છે અને એ ધીમે ધીમે હિન્દ મહાસાગરના આખો જે વિસ્તાર છે એને ઇન્ડિયન ઓશન રિજન IOR કહે છે, એની નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકે ભારત એ ભૂમિકા ભજવી શકે એમ છે. એ વાત પહેલી વાર 2008-9માં અમેરિકાએ કહી, પછી એનું પુનરોચ્ચાર કર્યો અને મનમોહન સિંહના જમાનાથી ભારતને એનું એક વધેલું કદ સ્વીકારીને, આ કોઈ સત્તાવાર હોદ્દો નથી પણ એમ, અને એને કારણે ભારતની એક પ્રકારની સત્તા તો નહીં કહી શકીએ પણ એક જવાબદારી મળી કે આ આખા વિસ્તારનું તમારે ધ્યાન રાખવાનું છે.
પછી 2015માં નરેન્દ્ર મોદી આવ્યા એટલે એમને પેલી શબ્દ રમતમાં જ પેલું 5મા 6ઠા ધોરણના લેવલના પેલા નવું અંગ્રેજી શીખેલા લોકો હોય એ કેવું પહેલા અક્ષર બનાવીને બધું બનાવે એવું એમને બહુ આવડે છે, અથવા તો એમના કોઈ સલાહકારને. એટલે એમણે એક વિઝન આપ્યું સાગર 2015માં, સિક્યોરિટી એન્ડ ગ્રોથ અક્રોસ રિજન્સ, હિન્દ મહાસાગરમાં, એટલે SAGAR. પછી 2015નું વિઝન 2025માં તો જૂનું થઈ જાય એટલે પાછું કંઈક નવી રમત કરવી પડે, એટલે સાગર વિઝનનું એમણે કર્યું મહાસાગર ગયા વર્ષે, અને એને કર્યું મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ. આપણને ચોખ્ખું દેખાય કે આખું કે ઊંધેથી બનાવેલું છે. મ્યુચ્યુઅલ એન્ડ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ફોર સિક્યોરિટી એન્ડ ગ્રોથ એક્રોસ રિજન્સ, મહાસાગર. મતલબ કે હિન્દ મહાસાગરમાં આપણી 12 નોટિકલની સત્તા, નોટિકલ માઇલની, એના પછીના વિશાળ હિન્દ મહાસાગરમાં ભારત નેટ સિક્યોરિટી પ્રોવાઈડર તરીકેની ભૂમિકા સ્વીકારે છે ને પોતાને એ ભૂમિકામાં જુએ છે. આવા સંજોગોમાં તમારે ત્યાંથી મહેમાન બનેલું એક જહાજ પાછું જઈ રહ્યું છે અને અમેરિકા એને તોડી નાખે છે, અને બીજા વિશ્વયુદ્ધ પછી પહેલીવાર કોઈ સબમરીન કોઈ યુદ્ધ જહાજને તોડી એવી ઘટના તમારા આ સાગરને મહાસાગર વિઝનમાં બને છે, અને તમે મોઢામાંથી એક શબ્દ ફાટતા નથી. એ શું સૂચવે છે? એ ભારત માટે અત્યારે બહુ ગંભીર સવાલ છે કે આજે અમેરિકાની સબમરીન આવીને ઊભી રહી અને તમે કહો છો કે અમારા 12 નોટિકલ માઇલની બહાર છે, કાલે ઉઠીને ચીનની સબમરીન આવશે તો તમે આ 12 નોટિકલ માઇલ જ પકડી રાખશો. એટલે એક અર્થમાં આ જે ઘટના બનીને એમાં ભારતની જે ચૂપકીદી છે, જે મૌન છે, એ બહુ અકળાવનારું છે, ભારત માટે નીચા જોણું કરાવનારું છે, અને ભારતના સુરક્ષા વિશેનો એનો જે સિદ્ધાંત છે એના સામે બહુ પાયાના સવાલ ઊભા કરે એવું છે. પણ આપણે જે જાણીએ છીએ એના કરતાં એ બહુ અલગ નથી, કારણ કે મેજર જનરલ નરવણેની જે પુસ્તક નથી આવ્યું, આ લોકોએ પ્રકાશિત થવા નથી દીધું, એમાં એમની જનરલ સાહેબની એ જ નોંધ હતી કે જ્યારે ચીનવાળા આવતા હતા અને પૂછવામાં આવ્યું દિલ્હીને કે અમે શું કરીએ, ત્યારે વડાપ્રધાન કશો નિર્ણય લઈ શક્યા નહોતા, અને છેવટે એમ કહ્યું જો ઉચિત સમજો વો કરો. તો આ બધું ભારતની સુરક્ષા અને આ સરકારના જે દાવાઓ છે પોતાના, એની સામે ભારતની આબરૂ અને સુરક્ષા બંને માટેના સવાલો ઊભા કરે એવું છે. હવે છેલ્લો સવાલ કે ભારતે નિવેદન ના આપ્યું, આજે નેવી, ઈરાનના નેવીના સૈનિકો મર્યા તેઓ પણ નિવેદન ના આપ્યું, એટલે આ ચૂપકીદી છે એમાં આપણે એવું અટકળ એપ્સ્ટીન વાળું લગાવી શકીએ કે છેલ્લે આ કંઈ એપ્સ્ટીન ના, એટલે જો એ એપ્સ્ટીન વાળી ફાઇલ છે એમાં તરંગ તુક્કા બહુ ચાલે છે. આપણી પાસે નક્કર ડેટા નથી. આપણી પાસે શું છે તો કે ભાઈ એપ્સ્ટીન ફાઇલમાં આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીનું નામ છે. એપ્સ્ટીન ફાઇલમાં જે લોકોના નામ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું એમણે દુનિયાભરમાં એ લોકોના રાજીનામા પડ્યા છે. આપણે ત્યાં પુરીનું રાજીનામું હજુ નથી પડ્યું, અને વડાપ્રધાને અમને રાજીનામું આપવાનું કહ્યું પણ નથી. તો શું કારણ છે કે જેને કારણે વડાપ્રધાન હરદીપ પુરીને અને એપ્સ્ટીન કનેક્શનને છાવરે છે એ આપણે જાણતા નથી. કોન્સ્પિરસી થિયરી લગાડવી હોય તો બહુ લગાડી શકાય, પણ આપણે એમાં પડતા નથી. જે સામે દેખાય છે હકીકત આ છે કે એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ છે અને વડાપ્રધાન એમને કંઈ કરતા નથી. છેલ્લે એક વાત હોર્મુઝની ખાડી વિશે પણ કરી લઈએ, કારણ કે એ બહુ જ અગત્યનું અને કેન્દ્ર બિંદુ અત્યારના વિવાદમાં અને યુદ્ધમાં બનેલું છે. એ ઈરાનનો કબજો ધરાવતો બહુ સાંકડો દરિયાઈ વિસ્તાર છે, 30-35 કિલોમીટરની પહોળાઈ ધરાવતો, અને એમાંથી દુનિયાનો બહુ જ મોટા હિસ્સાનો જહાજી ટ્રાફિક જે ઓઇલ અને નેચરલ ગેસ લઈને આવે છે એ પસાર થાય છે. એટલે જે ખાડીના દેશોનો પણ જે ટ્રાફિક છે બધો ત્યાંથી આવે છે, અને ઈરાને એ હોર્મુઝની ખાડી બંધ કરી દીધી છે. એટલે કતાર છે જે બહુ મોટું સપ્લાયર છે LNG વગેરેનું, ત્યાંની કંપની કતાર એનર્જીએ બી કીધું કે ભાઈ અત્યારે યુદ્ધના સંજોગો છે ને અમે અમારા કોઈ કરારો પાળી નહીં શકીએ. આપણે ઈરાને ખાડી બંધ કરી દીધી, પણ એણે અપવાદ કરીને ચીન માટે હોર્મુઝની ખાડી ખુલ્લી રાખી છે, ત્યાંથી ચીનને આ પુરવઠો મળતો રહેશે. તો ભારતે ઈરાન જોડે આટલું સામે પાછલે બેસવાને બદલે જૂની પરંપરા પ્રમાણે સંબંધો તોડ્યા ન હોત, અથવા તો પોતે સામે છે એવું દેખાડ્યું ન હોત, તો આ તો આપણે એવું ધારી શકીએ કે કદાચ ઈરાન ભારત માટે પણ આવી કોઈ છૂટછાટ આપવાનું વિચાર્યું હોત. પણ અત્યારે આપણે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે કે અત્યારે આપણે એકદમ ઇઝરાયલ અને અમેરિકાના ખોળે બેઠેલા એવું તો નહીં, પણ જાણે આપણે એની સામે કશું બોલી જ નથી શકતા, અને ત્યાં જોઈને ત્યાંથી ઈશારો આવે એટલું જ બોલવાનું, એવી આપણી ભૂમિકા હોય એવી છાપ અત્યારે પડે છે. અને એક જૂના સાથી ઈરાનને
આપણે જાણે ગુમાવી દીધું હોય એવી પણ અત્યારે છાપ પડે છે. તો ઉરુજભાઈ, આભાર. આ પૂરો વિષય છે એ ખોલીને મૂકવા માટે અમારી સમક્ષ. વિશ્વગુરુ આપણે બનવા માંગીએ છીએ, પણ અત્યારે જે કંઈ સ્થિતિ નિર્માય છે એમાં એવું નથી લાગી રહ્યું કે આપણે કોઈ એ તરફ જતા હોય. આ ખાલી એક બોગસ વાત છે જે ચલાવી છે. તો આ પ્રકારની ચર્ચા નવજીવન ન્યૂઝ પર અમે તમારી સમક્ષ લાવતા રહીશું. અત્યારે મને અને ઉરુજભાઈને રજા આપશો. નમસ્કાર.